પંચમહાલના ગોધરામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। ગોધરામાં ભારે વરસાદના પગલે દિવાલ ધરાશાયી થઈ, દિવાલ પડતા બે રિક્ષાનો કચ્ચરઘાણ, અનેક વ્યક્તિને ઈજા થઈ છે। ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ લવાયો છે। સમગ્ર પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પંચમહાલના ગોધરાના, કે જ્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે। પવન સાથે વરસાદનું આગમન થયું છે, તો પવન સાથે વરસાદ પડતા જ દિવાલ ધરાશાયી થઈ છે। દિવાલ ધરાશાયી થતાં 2 રિક્ષાનું કચ્ચરઘાણ નીકળી ગયું છે, તો એક વ્યક્તિને ઈજા પણ પહોંચી છે। તો ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે। એક તરફ પંચમહાલના સમગ્ર પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો ઝી 24 કલાક આપના સુધી પહોંચાડી રહ્યું છે। એક દિવસના વિરામ બાદ આજે ફરીથી રાજ્યમાં વરસાદનું આગમન થયું છે। અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પંચમહાલના ગોધરામાં પણ ભારે વરસાદ। પંચમહાલના મુખ્ય મથક ગોધરામાં છેલ્લા 2-3 કલાકમાં પડેલા ભારે વરસાદને પગલે ભારે તારાજીના જે દ્રશ્યો છે તે સર્જાયા છે। આપ જોઈ શકો છો કે આ ગોધરાનો જે બહારપુરા વિસ્તાર છે અને ત્યાં જે સ્મશાન આવેલું છે તેની દિવાલ જે છે તે ધરાશાયી થતા ત્યાં પાર્ક કરેલી જે રિક્ષાઓ છે તેની પર આ દિવાલ પડી હતી। આ સમગ્ર ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત પણ થયો છે। જોઈ શકો છો આપ કે જે દિવાલ છે તેના જે દ્રશ્યો છે જે ધરાશાયી થઈ છે, અને રિક્ષાઓના દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે કયા પ્રકારે આખી જે રિક્ષા છે તે તેની નીચે દબાઈ ગઈ છે। વૃક્ષો પણ ધરાશાયી થયા છે। આ તરફ બતાવીશ કે જે લોકટોળા છે તે કયા પ્રકારે એકત્રિત થયા છે આ ઘટનાને પગલે। આ ઘટનાના જે પ્રત્યક્ષદર્શી લોકો છે તે આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું। કમલેશભાઈ, શું ઘટના હતી, કેવી રીતના બની? આપ તો અહીંયા હતા અને જોયું હતું આપે? આ વરસાદ ચાલુ થયો, ધોધમાર વરસાદ થયો ત્યારે આ દિવાલ ધરાશાયી ગઈ, અને આ રિક્ષાઓ પર દિવાલનો જો અત્યારે આ નજારો તમે જોઈ રહ્યા છો, રિક્ષાની હાલત, એની દિવાલ કેવી પડી છે, એની મેથી માણસ અમે કેવી રીતે કાઢ્યો। 108માં અમે ફોન કરીને બોલાયો અને એને દાખલ કરાયો છે। એક માણસને વાગ્યું છે, એના પગ 2 ફ્રેક્ચર થઈ ગયા છે, ત્યાંથી ચાલ્યા। આજે આ મકાનને નુકસાન થયું છે, આ મકાન પર ઝાડ પડ્યું છે, દેખો તમે ત્યાંનો નજારો। આજે આ અમારી અહીંયા ગાડીથી કોઈ નીકળતા અને આ દિવાલ પડી અને કોઈ બાળક અહીંયાથી જતું કે કોઈ માણસ જતું ત્યારે મોટું નુકસાન થતું, એને કોઈ મોટી હોનારત નથી, તો કોણ જવાબદાર? આ દિવાલના ટ્રસ્ટીઓને અમે, આ સ્મશાનવાળા ટ્રસ્ટીઓને અમે કીધું છે, જાણ કરી છે કે આ દિવાલ આ રીતના છે, તો પણ આ 20-25 વર્ષ જૂની દિવાલ છે, છેકથી છેક સુધીની નવી બને અને અમને આ મકાનવાળાને ગમે ત્યારે નુકસાન ના થાય ભારે વરસાદ હોય ત્યારે। અને આ વરસાદના સમયમાં આ મકાનોને બહુ નુકસાન થઈ રહ્યું છે, એટલે આનો સરકાર તરફથી અમને જે બી આનો નિકાલ થવો જોઈએ। આપને પૂછવા માંગીશ, આ કયો વિસ્તાર છે અને કેટલા લોકોને વાગ્યું છે? શમશાન રોડ ભૂતળી જાપાન છે, એની અંદર ડ્રાઈવરને જ ખાલી વાગ્યું છે અને બીજા નાના બાળકો હતા, તો બાળકોને કોઈ ઈજા નહીં થઈ। મેં ટ્રસ્ટીને બી વાત કરેલી 15 દિવસ પહેલા, પણ ટ્રસ્ટીએ કશું સામે જર્જરિત હતી દિવાલ? હા, જર્જરિત હતી। મેં ઝાડ બી કપાવવાનું કીધેલું છે। 5000 અને કેટલાક લોકો છે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો આ ઘટનાને? અમે આ ઝાડો કાપીએ છીએ અમારી પાસે 5-5 હજાર રૂપિયા લે છે એ લોકો, તો આ દિવાલની અમે કેમ ના જોવે? લોકો આ દિવાલને પહેલેથી જ ચીરો મારી ગયેલો હતો, અચાનક જ આ દિવાલ પડી ગઈ અને ના ગયા। હવે શું માંગણી છે, શું થવું છે? અમારે દિવાલ નવી બનાવી, આજુબાજુના બધા ઝાડા કાપવા જોઈએ। બિલકુલ। તો પંચમહાલમાં ગોધરાની અંદર પડેલા ભારે વરસાદને પગલે સ્મશાન વિસ્તારની જે દિવાલ છે તે ધરાશાયી થઈ છે, જેમાં 2 રિક્ષાઓ દબાઈ ગઈ છે અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે। જો કે અહીંયા ઘટનાને પગલે લોકો એકત્રિત થયા છે અને તેઓની માંગણી છે કે આ જે દિવાલ છે તે ફરી બનાવવામાં આવે અને આસપાસ જે વૃક્ષો મોટા થયા છે તેનું કટિંગ કરવામાં આવે। જયેન્દ્ર ભોઈ, ઝી 24 કલાક, ગોધરા, પંચમહાલ।